મુનિ રસિક કીર્તન ગાવા લાગ્યા. તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણ અર્થે દેહ ધરે છે. ત્યારે મનુષ્યની જેવી સરળ ક્રિયા હોય છે. ઘણીવાર એના કરતાં પણ નિમ્ન કોટીની ક્રિયા હોય છે. કોઈની પત્ની ભાગી ગઈ હોય તો કોઈ એમ ગાંડા ના થઈ જતા હશે કોઈ, ભગવાન ગાંડાની પેઠે વર્ત્યા. પણ એમાંય દિવ્ય ભાવ હોય એ કોઈ જોઈ ન શકે. ત્યાં વળી શિવજી આવ્યા ને આગળ મેં વાત કરી હતી, આવ્યા અને જય સચ્ચિદાનંદ કરીને પગે લાગ્યા. પાર્વતી કે કોને પગે લાગ્યા? તો મારા ઈષ્ટદેવ રામ. દિવ્ય ભાવ ત્યાં હતો ભાઈ, એને કરનારા કરી શકે. સામાન્ય ભાવમાં લોકો સમજી ન શકે. સતી પરીક્ષા લેવા ગયા, કથા પ્રસિદ્ધ છે. પરીક્ષા લેવા ગયા ને સીતાજીનું રૂપ લીધું. એને તો એમ હતું કે ભગવાન મને જોઈને પાછળ દોડશે. થયું શું? સીતાનું રૂપ લઈને ગયા ત્યારે ભગવાને કીધું કે માતા એકલા કેમ છો? સદાશિવ ક્યાં ગયા? એવા ભોઠા પડ્યા, એવા ભોઠા પડ્યા. હવે અત્યારે ગાંડા કાઢતા હતા અને સીતાના રૂપમાં છે તો જગદંબાને જાણી લીધા. પછી તો સતીએ ભાગવાનું કર્યું. જ્યાં જાય ત્યાં રામ લક્ષ્મણ ને સીતા પૂર્વ બાજુ ગયા તો પાછા વળ્યા. ત્યાંથી ઉત્તરમાં ગયા, રામ લક્ષ્મણ ને સીતા. દક્ષિણમાં ગયા, રામ લક્ષ્મણ ને સીતા. પશ્ચિમમાં ગયા, રામ લક્ષ્મણ ને સીતા. સામે આવે, અરે ગજબ થઈ ગયો. પછી તો નીચું ગાલીને બેસી ગયા. મૂર્તિ દેખાતી બંધ નથી. આવું થયું છે. તો એ જ ને, ગાન પણ કરતા હતા ને, પણ છતાંય એની ક્રિયામાં કોઈ પહોંચી ન શકે. મેં કહ્યું હતું ને કે મહારાજ કંથારિયા જતા હતા. જતા હતા વિસનગર, રસ્તામાં કંથારિયા ગામ આવ્યું. આ વાત મેં પેલા 1-2 વાર કરી હતી. ભૂદેવ બ્રાહ્મણ ગરીબ માણસ. ભગવાન મુરજી બ્રહ્મચારીને કે ખાસું ક્યાં, શું ક્યાં? ઓહો, અનંત કોટી બ્રહ્માંડનો ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારો ભગવાન એમ કે ખાવાનું ક્યાં મળશે? રાત્રિ ક્યાં પસાર કરીશું? બોલો. મોટા બંગલા બનાવીને લે રાતોરાત ના, માણસની રીતે જ રહેવાય. મુરજી બ્રહ્મચારી કંઈક બ્રાહ્મણ છે, ગરીબ માણસ છે. બ્રાહ્મણને તે ગયા. વાત પ્રસિદ્ધ છે, એમાં કાંઈ મોટું આશ્ચર્ય નથી. બ્રાહ્મણ કે હું તો રોટલા શાક ખીચડી બનાવી દઉં. અરે મહારાજ કે બહુ થઈ ગયું, હમરું નથી મળતું, એના કરતાં આટલું મળે શું ખોટું છે? જેમાં મહારાજને કે મહારાજ આ તકલીફ છે શું? આ અહીંયા ગામમાં કંથારિયામાં પાડો વધારે છે નવરાત્રમાં. મહારાજ કે કંઈ નહીં, તમે મદદ કરો, બંધ કરાવો. મારે કીધું તું હવે આટલી મોટી આપણે જાણીએ છીએ કે મૂર્તિ પાણીમાં પધરાવી દીધી અને પાછો એક જ બ્રાહ્મણ એ મૂર્તિને પાછી કાઢી અંદર ઉપાડીને ત્યાં મૂકવી કઠિન કામ છે. પછી 50 જણા જ્યાં ત્યારે મૂર્તિ થઈ. ભગવાનના ચરિત્ર માઇક લાગતા હોય પણ એમાં દિવ્યપણું છે, જોનારાને ખબર પડે, સામાન્ય લોકોને ખબર નહીં પડતી. એટલે મહારાજ કહે છે મનુષ્ય જેવી જ ક્રિયા કરતા હોય, એને કરતાં નિમ્ન ક્રિયાની ક્રિયા કરતા હોય ત્યારે અખ્તર ડાયા હોય તે ચરિત્રને જાણીને વિમુખ હોય તે અવગુણ પઠે છે. ભગવાન થઈને આવું કરતા ભગવાન ભગવાન કહે છે, કશું ભલી વાર તો છે નહીં. કાલે મેં પિંડરકના ઋષિની વાત કરી હતી. જાદુઓને શું થયું? મથુરામાંથી કઈ હાલત થઈ? એ કે એને ખબર પડી કે આ ભગવાન કૃષ્ણને બોલાવ્યા કે પૂછ્યું કે આ ધંધો તો તમારો જ છે ને, તમે ન હો તો કંઈ ન થાય, અમે શાંતિથી રહેતા, તમે આવ્યા પછી આ ઉપાધિ થઈ છે બધી. લે ભગવાન જાણ્યા. દુર્ભગો યમ લોકો, આ લોક છે દુર્ભાગ્યશાળી છે. યાદવો નિતરમ દુર્ભાગ્ય.
જાદવો ન ઓળખી શક્યા. ભગવાન કહે તો શું કર્યું? તો કૃષ્ણને કે તમે વિચારી લેવું પડે તમારે, તો તમારી ઈચ્છા હોય તમે ચાલ્યા જઈએ. હા તો કંઈક વિચારો. ભગવાનને રાતોરાત ત્યાંથી ભાગવું પડ્યું. બોલો, સમજી ન શક્યા. નહીં તો કંસ કોઈનો માર્યો મરે એવો નહોતો, તો કંસને માર્યો હોય તો આ ઉપદ્રવને શાંત કરવાની. જરાસંઘને 17 વાર તો હરાવ્યો એને, તો એટલી ખબર ન પડે કે આ તાકાતવાન છે, ગમે તેવો ક્લેશ આવશે તો દૂર કરી નાખશે, એમાં ચિંતાનો વિષય નથી. આપણે તો કોઈ તકલીફ છે નહીં. ન સમજી શકે જીવ, આના કારણે થાય છે, એને કાઢો એવું છે. અને જે વિમુખ જીવ હોય તે ભગવાનના ભક્તો તને ચરિત્ર માને કે આવું દિવ્ય ચરિત્ર ક્યાંથી મળી શકે? મુક્તાનંદ સ્વામી હર હંમેશને માટે ચરિત્ર નોંધ્યા કરે, મહારાજને લખ્યા કરે. આપણે જાણી કે માઇકમાં માઇક ચરિત્ર ઓળવાઈની ડારકી ઉપર બેસીને પેશાબ કરે તો એ લખી દે મુક્તાનંદ સ્વામી કે ભગવાનમાં શું છે? સાકરના ગાંગડામાં મીઠું હોય? સાકરનો ગાંગડો ગળ્યો જ હોય, ગમે તે બાજુથી ખાવ તો કોઈ કે ભાઈ પાછળના ભાગેથી ખાજે, આગળ જરા ફીકો હશે. શેરડીનો સાંઠો છે, આગળ ફીકો હોય ને પાછળ ગળ્યો હોય, કશું જ ન હોય. શેરડી એટલે ગળી જ કહેવાય. તેમ સાકરનો ગાંગડો ગળ્યો જ કહેવાય. એમાં ત્યાગ ભાગ નથી હોતો. શ્રીફળ હોય એમાં ત્યાગ ભાગ હોય. ઉપરની છોલકી કાઢી નાખવી પડે, પછી કાચલી કાઢી નાખવી પડે, પાણી લેવું પડે, ટોપરો, 4 ભાગ થાય. પણ ભગવાનની મૂર્તિ તો રસરૂપ છે, એમાં કોઈ ત્યાગ ભાગ છે જ નહીં. એટલે મહારાજ કે સુખદેવજીએ રાસ પંચાધ્યાયની કથા કરી. રાસ પંચાધ્યાયની ભાઈ કથા કરી, જાણીતી છે ને કથા, સાંભળી હશે બધાએ. જમુનજીના કિનારે જ્યારે ભગવાન ગોપીઓ બધી પાણીમાં જમુનાજીમાં શરીરમાં નગ્ન સ્નાન કરતી હતી, ત્યારે ભગવાન ચૂપકીથી ગયા અને બધા વસ્ત્ર લઈ લીધા. દિવંગર હતી, લસ્તન કદમના વૃક્ષો પર ચડી ગયા. કદમના વૃક્ષો પર ચડ્યા પછી ગોપીઓને ખબર પડી કે વસ્ત્ર નથી, શું કરીશું? કોણ લઈ ગયું? જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ કદમ. અરે કૃષ્ણ લાલા, મારા વસ્ત્ર લાવો. ભાઈ શું કરવા? તો કે ભાઈ અમે દિગંબર છીએ, વસ્ત્ર પહેર્યા નથી, તો લઈ જાઓ મારી પાસેથી. પણ અમે તો કેમ લઈ જઈએ? વસ્ત્ર જ પહેર્યા નથી. તો વસ્ત્ર પહેર્યા વગર અંદર તો ગઈ આવીશું ને. તે વસ્ત્ર પહેર્યા વગર ગઈ, વસ્ત્ર પહેરીને ગઈ હતી, પછી વસ્ત્ર હાલે ગયા. અને એમ પછી લાંબી કથા નહીં, ગોપીઓ બધી વસ્ત્ર લેવા ગઈ. પણ એ જ પુરુષોત્તમ નારાયણ બને એમ કહ્યું, હવે તમે મારી પાસેથી વસ્ત્ર લેવા આવી, તો હવે તમે જાઓ. આ જગતમાં કોઈ પણ પુરુષને દેખીને ક્યારે તમને વિકાર નહીં થાય. નિષ્કામ ભગવાને કરી દીધી. એ ચરિત્ર બહુ અદ્ભુત હોય છે, પણ એ કોણ જાણી શકે? ભગવાનને કહ્યું કે તમે મારી વિશે સ્નેહ સમર્પણ કર્યો છે, જાઓ હવે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રહીશ, રાસક્રીડા કરીશ. આ વરદાન આપ્યું હતું, વરદાન પૂરું કરવા માટે. અને આમે કલ્પના કરો ત્યારે ભગવાનની ઉંમર કેટલી? 8 સાડા 8 વર્ષની ઉંમર. હવે એમાં શું વિકારનો પ્રશ્ન હોય છે? જગતમાં લોકો જે કર્યું તે બરાબર છે, ન સમજી શકાય. મેં અમદાવાદનું દૃષ્ટાંત આપ્યું હતું કે 350 ત્યાગી બહેનો બધી ભેગી થઈ, બ્રાહ્મણો બહેનો ભેગી થઈ, અને આ પદ ત્યાં લખાયું, તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સાંભળી સુરત, હે તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી 350 સ્ત્રીઓને જમાડી દીધી. અને પછી ભગવાને કહ્યું, તમે મારા હાથનો પ્રસાદ ખાધો છે, કોઈ થાંભલાને જો સ્ત્રી પુરુષમાં હેત થાય તો તમને આ જગતમાં હેત થશે, જાઓ નિષ્કામ બનાવી દે. મહારાજના ચરિત્ર માઇક લાગતા હોય
કે મહારાજને આસક્તિ હશે સ્ત્રીઓમાં પીરસવા ગયા? એ આસક્તિ નહીં, એને તમે સમજી ન શકો. સુખદેવ રાજપત્ની પરીક્ષિત રાજાને સંશય થયો. એ ભગવાન તો ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા હતા, અને ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભાઈ આ ગોપીઓની સાથે કેમ રમ્યા, દુરાચાર કર્મ કેમ કર્યું? ઓહો, એને કહેતા ઉદ્ધવજી બળિયા નહીં. ભગવાને પૂછ્યું કે તમને સંશય ના થયો? હું ગોપીઓની જોડે રહ્યો એમાં. તો કે એમાં શેનો સંશય થાય? તો કે કેમ સંશય થેનો? રાત્રિની સાથે એ કુબજા નહીં, રાત્રિ ક્યાંની વાત કરો છો? તમારા રગ રગમાં, અણુ અણુમાં તમારો નિવાસ છે. બસ આ સમજણ જોઈએ. ભગવાનને અણુ અણુમાં નિવાસ છે. એને ખબર ના પડી પરીક્ષિતને, અને સુખદેવજીને ઉત્તરે ના આપ્યો. સુખદેવજીએ વાત કરી પણ ગળે ઉતરી નહીં. સુખદેવજીએ એમ કીધું, કામદેવે બ્રહ્માદિક દેવતાને પરાભવ કમાર્યા હતા. કામદેવે એટલે ભગવાનની પાસે આવ્યો અને ભગવાનને કહ્યું, પ્રભુ મારા સકંજામાં જે આવે તેનું ભરખી જવું છે. ભગવાન આવી જાય તું ત્યારે, તારી તાકાતો તો આવી જાય, હું બેઠો જ છું ને અહીંયા કર. તો કે એમ ના થાય. શું? બ્રહ્માદિને હરાવ્યા તેમ તમને હરાવી દઉં, પણ મારી સામગ્રી તમને પૂરી પાડવી પડે. મારી કે બોલ તારી શું સામગ્રી છે? પેલો તો સ્ત્રીઓનો સંબંધ હોવો જોઈએ. બરો થશે પછી રાગ રોગણ સ્ત્રીઓનું હોવું જોઈએ. એ પણ થશે. શરદ પૂર્ણિમાની રાત્રિ હોવી જોઈએ. એ પણ થશે. સ્ત્રીઓનું રૂપ દેખાવું જોઈએ. તો કે એ પણ થશે. સ્ત્રીઓની સાથે સ્પર્શ થવો જોઈએ. આટલા 5 બાણ આપો તો હું તમને પહોંચી વળું. તો કે 5 આપ્યા, હવે આવશે અમે. અને એની સાથે આખી રાત્રિ રહ્યા, રાસક્રીડા કરી, બધી જે રમત ગમત કરી, અને ભગવાને સાબિત કરી બતાવ્યું કે ભગવાન નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા. માણસ ના કરી શકે. નહીં તો જગતમાં એમ કહેવાય છે કે ભાઈ ઘીનો ને અગ્નિને 2 દિવસે ભેગા ન રખાય. ઘીને અગ્નિને ભેગા રાખીએ તો એમાં કંઈ ભલીવાર ના ભડકો જ થાય. તેમ સ્ત્રી અગ્નિ જેવી છે, પુરુષ ઘી જેવો છે, પીગળ્યા વગર રહે નહીં ભાઈ, પીગળી જ જાય. પણ ભગવાનને કોઈ એની અસર થતી નથી. નિષ્કામ છે. ધરમપુર ગયા. ધરમપુરમાં રાણીઓ બધી ઓજલમાં હતી. બહુ સરસ મહારાજે ધરમપુરમાં વાત કરી. ઓજલમાં રાણીઓ હતી. કુશલકુંવરબાઈએ કહ્યું, મારા રાણીવાસમાં દર્શન આપવા પધારો. મહારાજ કે ચાલો. શ્રીજી મહારાજ રાણીવાસમાં ગયા. ત્યાં બધે પડદા નાખી નાખીને દર્શન કરવા આવી. પછી એને કુશલકુંવરબાઈ કે આ મહારાજે પૂછ્યું, આ કોણ છે? એ બધી અમારી સખીઓ છે બધી, એમ કે શોકો મારી બધી. અચ્છા, તે કેમ પડદા નાખીને? ધરમપુરના કુશલબાઈ કે મૂર્ખીઓ, અહીંયા પડદા ના નાખા, અહીંયા તો પડદા ખોલવાનો ટાઈમ છે. અહીંયા શું પડદા નાખો છો? કાઢી નાખો પડદા. અહીંયા ચો પડદા નાખો? અહીંયા તમારો કોઈ સસરો આવે છે અહીંયા પડદા નાખીને બેઠા? આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, એને પડદા નહીં ખોલાય. ખોલી નાખો પડદા. પછી શ્રીજી મહારાજે તો કીડીઓની લાઈન જતી હતી. રાણીની વેચી આ કીડીની લાઈન નીકળી. એ મહારાજે કહ્યું કે બેનો, આમાં રાજા કોણ છે ને રાણી કોણ છે? કીડીઓ એટલી બધી જાય છે, કોઈક તો રાજા હશે ને, રાણી કોણ છે? તો કે એ શી ખબર પડે. તો આમાં પુરુષ કોણ છે ને સ્ત્રી કોણ છે? જનન ઉત્પત્તિ તો હશે ને આની. તો કે મહારાજ આટલી કીડીમાં એવી રીતે કેમ ખબર પડે? તમને આ કીડીઓને વિશે સ્ત્રી પુરુષનો ભેદ દેખાતો નથી? તમે કીડીઓને વિશે સ્ત્રી છે કે પુરુષ છે એનો ભેદ દેખાતો નથી? તને મને મહારાજ કહે છે કે આ વિશ્વમાં મને કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી. ગમે તેવી સ્ત્રી હોય, ગમે તેવો પુરુષ હોય, કોઈ દેશ એને સંશય નથી.
બુટોલનગરની અંદર જતા હતા ને ત્યાં પછી મહારાજે બાગમાં બગીચો કર્યો. બુટોલનગરની આગળનું ગામ હતું. બાગમાં બગીચો કર્યો. ત્યાં બધા બાવાઓ રાખેલા ને બાવા ઓછા નહીં, 200-300 બાવા રાખેલા. પણ દ્રષ્ટિ ખોટી. રાજકુંવરી જ્યારે સ્નાન કરવા જાય તેના ઉપર દ્રષ્ટિ રાખે. આ ભ્રષ્ટાચારનું લક્ષણ. એટલે કોઈને ખબર પડી, કુંવરીએ કહ્યું કે પિતાશ્રી આવું થાય છે. તો મહારાજે બધાને કાઢી મૂક્યા તેના રાજાએ. પણ એક નીલકંઠ વર્ણીને રાખ્યા. એનો શિષ્ય થયો, ભગવાન ગુરુ થયા. અને પછી ભગવાનને કહ્યું કે તમે એક નિષ્કામ વ્રતધારી એક જ તમે જ છો. આ તો લંગોટા કાંઈ નિષ્કામ વ્રતધારી નથી. આ તો બધાને બરબાદ કરે એવા છે. તો શ્રીજી મહારાજ તો ગમે તે જગ્યાએ કરે તો એ નિષ્કામ જ છે. ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે રહે કે ન રહે પણ ભગવાન નિષ્કામ છે. ભગવાનને કોઈ સકામમાં ના બનાવી શકે. એટલા માટે જાણતી શ્રીપતિમ શ્રીધર